नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। વિપશ્ય સાધના 2500 વર્ષ પહેલાની ગૌતમ બુદ્ધ સમયની વિદ્યા જે ભારત દેશથી લુપ્ત થયેલી હવે બ્રહ્મદેશથી પરત આવી રહી છે। વિપશ્યના સાધનાથી જે એવું મેડિટેશનની વિદ્યા શરીરની 7 ઇન્દ્રિયોની કાબૂમાં કરી અંતરાત્માને જાગૃત કરવાની એક અવલૌકિક શક્તિ જે ગૌતમ બુદ્ધ દ્વારા શોધાઈ હતી, જેના દ્વારા મનુષ્યના શરીરની અંદર મનને કાબૂમાં કરી એક પોઝિટિવ પ્રગતિકારક અવલૌકિક શક્તિ પ્રદાન કરી આત્મશુદ્ધિનું કામ સાથે ધર્મ, સત્કર્મ, કુદરત અને પ્રકૃતિ સાથે મિલન કરાવી પ્રગતિના પથ પર ચાલતા શીખવે છે। આ અવલૌકિક વિદ્યા સાધના એટલે વિપશ્યના જે 2500 વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ દ્વારા જન સુધી વિદ્યા શીખવવામાં આવી હતી, જે 500 વર્ષ બાદ લુપ્ત થઈ બ્રહ્મ એટલે કે બ્રહ્માદેશ પહોંચી અમુક પરિવારો સુધી સીમિત રહી હતી। જે વિદ્યા હવે આચાર્ય શ્રી સત્યનારાયણ ગોહેંગજી દ્વારા પરત ભારત દેશમાં શીખવવામાં આવી રહી છે। ભારત દેશમાં આવા વિપશ્યના કેન્દ્રો અલગ અલગ જગ્યાએ ખોલીને વિદ્યા પ્રદાન કરવામાં આવે છે। આ વિદ્યા શીખવા માટે એકાંત, આર્ય મૌન, સાધના, તપસ્યા, મેડિટેશન દ્વારા 10, 20, 40 દિવસના શિબિરો દ્વારા શીખવવામાં આવે છે, જેમાં રોકાવા, જમવા, શીખવવાનો કોઈ જ ચાર્જ લેવામાં આવતો નથી। વિશાળ જગ્યાઓમાં જ્યાં જંગલ, વૃક્ષો, વનસ્પતિ, પશુ, પક્ષી, સુંદર પ્રાકૃતિક કુદરતી સ્થાન પર હોય છે। આ સાધના વિદ્યા પ્રાપ્ત કરવા માટે દરેક ધર્મ સંપ્રદાયના મોટી કંપનીના મેનેજરો, સ્ટાફ, મોટા ડોક્ટરો, સરકારી અધિકારીઓ તથા વૈજ્ઞાનિકો પણ દેશ વિદેશથી જાણવા, સમજવા અને પોતાના શરીરની રિચાર્જ કરવા માટે પણ આવે છે। અને આ સાધના વિદ્યા બાદ દરેકને પોતાના સ્થાનો પર પ્રગતિ ઉત્તરોત્તર જોવા મળી રહે છે। આ વિપશ્યના કેન્દ્રોમાં શિબિરમાં વિદ્યા સાધના પ્રાપ્ત કરવા માટે ઓનલાઈન 3 મહિનાના વેઇટિંગો જોવા મળી રહ્યા છે। ભારત દેશમાં અંદાજે 130થી પણ વિશાળ જગ્યાઓમાં આ સેન્ટરો ઉપલબ્ધ છે અને દર વર્ષે 2 લાખથી વધુ લોકો આ સાધના વિદ્યા શીખવવાનો લાભ પણ લઈ રહ્યા છે અને પ્રગતિ કરી રહ્યા છીએ। અત્યારે આપ જે આ વિપશ્યના કેન્દ્ર નિહાળી રહ્યા છો તે ગુજરાતના કચ્છ માંડવીમાં આવેલ બડા ગામ પાસે ધમ્મસિંધુ કેન્દ્ર દરિયા કિનારા પાસે આવેલ સુંદર રમણીય જગ્યા સાથે બતાવી રહેલ છીએ। આ સાધના વિદ્યાનો પલ્લી ભાષામાં એક શ્લોક છે, ભવતુ સબ મંગલમ સાધુ સાધુ સાધુ, અર્થાત કે પૃથ્વી પર રહેતા સર્વે મનુષ્યો, જીવો, પશુ પક્ષીઓ, પ્રકૃતિઓનું મંગલ થાય, ભલું થાય, કલ્યાણ થાય। એકવાર આ વિપશ્યના સાધનાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય પ્રગતિકારક બનાવવા વિચાર કરવા લાયક છે। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ ગુજરાત।
છે.